ચેપ્ટર 5 સપુષ્પી વનસ્પતિઓનો બાહ્યકાર વિદ્યાનો અભ્યાસ કરીએ છીએ આપણે અહીંયા મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. તો એમાં પુષ્પ વિન્યાસ ઇમ્ફ્લોરન્સ પુષ્પ વિન્યાસની વાત કરીએ આજે આપણે. તો પુષ્પ વિન્યાસ આપણે જાણીએ છીએ કે પુષ્પ એ આ જે વનસ્પતિ છે એ વનસ્પતિનો જે અગ્ર પ્રરોહાગ્ર છે, પ્રરોહાગ્ર કહેવાય ને, પ્રરોહાગ્ર એટલે કે પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહાગ્ર છે. પ્રરોહનો જે અગ્રીય વર્ધનશીલ પેશી જોવા મળે છે આપણને, અગ્રીય વર્ધનશીલ પેશી હોય છે એ અગ્રીય વર્ધનશીલ પેશી એ પુષ્પીય વર્ધનશીલ ભાગોમાં પરિણમે છે. એટલે કે અગ્રીય વર્ધનશીલ પેશી આપણને અહીંયા જોવા મળે છે તે પુષ્પીય વર્ધનશીલ પેશીના ભાગોમાં પરિણમે છે. અને આંતરગાંઠ, આ જે ગાંઠ અને આંતરગાંઠના જે ભાગો જોવા મળે છે પ્રકારના, એમાં આંતરગાંઠ હવે વિસ્તરણ પામતી નથી આગળ, એટલે વિસ્તરણ પામતી નથી અને આ જે અક્ષ છે એ અક્ષ સંકુચિત બને છે. એટલે આંતરગાંઠ વિસ્તરણ નથી પામતી, અક્ષ સંકુચિત બને છે અને આવો જે અક્ષ છે એ અક્ષ પુષ્પાસનમાં રૂપાંતરિત પામે છે. અહીંયા પુષ્પાસનમાં રૂપાંતરિત પામે છે. અને પુષ્પાસન જે જોવા મળે છે એના ટોચ પર જે ગાંઠો નિર્માણ પામે છે એ ગાંઠો હવે અહીંયા જે ક્રમિક ગાંઠો નિર્માણ પામશે એ પર્ણોને બદલે, સામાન્ય રીતે અહીંયાથી ગાંઠમાંથી પર્ણો નિર્માણ પામતા હોય, પરંતુ અહીંયા પુષ્પાસન પર જે ગાંઠો હોય છે ક્રમિક, એ ગાંઠ ઉપરથી પર્ણોને બદલે પાર્શ્વીય રીતે વજ્રપત્ર, દલપત્ર, પુકેસર કે સ્ત્રીકેસર કે તેને સંબંધિત ચક્રો હોય એ ચક્રો ગોઠવાય ને તેમાં ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા વજ્રપત્ર, પુકેસર, સ્ત્રીકેસર જેવી રચનાઓ અહીંયા નિર્માણ પામી અને પુષ્પમાં પરિણમે છે. આમ પુષ્પીય અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણીને આપણે પુષ્પ વિન્યાસ કહીશું. અહીંયા હવે જ્યારે પ્રરોહાગ્ર છે, પ્રરોહાગ્ર એ જો પુષ્પમાં પરિણમતું હોય, પ્રરોહાગ્ર પોતે જ પુષ્પમાં પરિણમતું હોય તો હંમેશા એકાકી પુષ્પ હોય. અને જો પ્રરોહાગ્ર આગળ વિકાસ પામે અને પુષ્પ વિન્યાસ અક્ષમાં પરિણમે તો તેના પર પુષ્પો વિવિધ રીતે ગોઠવાયેલા જોવા મળે છે અને એને જ આપણે પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ. એટલે પુષ્પ વિન્યાસની વ્યાખ્યા આપણે ફરીવાર જોઈએ કે પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણીને પુષ્પ વિન્યાસ તરીકે ઓળખાય. વ્યાખ્યા યાદ રાખીશું આપણે. પુષ્પીય અક્ષ ઉપર અહીંયા પુષ્પીય અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણીને પુષ્પ વિન્યાસ અક્ષ કહેવાય. પુષ્પ વિન્યાસ કહેવાય. એટલે પુષ્પ વિન્યાસનો અર્થ થાય છે ગોઠવણી. આપણે જોયું શિરા વિન્યાસની અંદર પર્ણોમાં શિરાની ગોઠવણી હોય. પછી શાખા વિન્યાસ, તો વૃક્ષ મુખ્ય પ્રકાંડ છે એની પર શાખાઓની ગોઠવણીને શાખા વિન્યાસ કહેવામાં આવે. પર્ણ વિન્યાસ, તો પર્ણોની ગોઠવણીને પર્ણ વિન્યાસ કહેવાય. એવી રીતે પુષ્પ વિન્યાસ, તો પુષ્પીય અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણીને પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. આવા પુષ્પ વિન્યાસ એના પ્રકારની વાત કરીએ આપણે અહીંયા, તો અહીંયા કે પ્રરોહની ટોચ જે છે એ પુષ્પમાં રૂપાંતરિત થાય અથવા તો રૂપાંતરિત ન થાય અને સતત વૃદ્ધિ પામે. તેને આધારે પુષ્પ વિન્યાસના બે પ્રકાર આપણે પાડીશું. અહીંયા બે પ્રકાર જોઈશું આપણે અહીંયા. એક અપરિમિત પુષ્પ વિન્યાસ, અને બીજો છે પરિમિત પુષ્પ વિન્યાસ. અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ યાદ રાખજો. કોના આધારે આપણે ભાગ પાડીએ છીએ અહીંયા? તો પ્રરોહની ટોચ, જે પ્રરોહની ટોચ છે એ ટોચના ભાગ પુષ્પમાં રૂપાંતરિત થાય કે ના થાય. રૂપાંતરિત ના થાય તો સતત વૃદ્ધિ પામતો રહેશે. તેને આધારે બે પ્રકાર પડે છે પુષ્પ વિન્યાસના, અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ. અહીંયા વાત કરીએ આપણે કે મુખ્ય અક્ષ છે મુખ્ય અક્ષ એ
સતત વૃદ્ધિ પામતી રહે, સતત વૃદ્ધિ પામતી રહે, એટલે કે અહીંયા પુષ્પમાં પરિણમતી નથી. અને અનુક્રમિત અગ્રાભિવર્ધી ક્રમમાં, અગ્રાધિવર્ધી ક્રમમાં અહીંયા પાર્શ્વીય રીતે પુષ્પ નિર્માણ કરે. અગ્રાધિવર્ધી ક્રમમાં પાર્શ્વીય રીતે પુષ્પ નિર્માણ કરે અથવા સર્જે, નિર્માણ કરે. અહીંયા પુષ્પો નિર્માણ કરે, પુષ્પો ઉધતવા હોય તો અગ્રાભિવર્ધી ક્રમ છે. અગ્રાભિવર્ધી ક્રમનો અર્થ એવો થાય કે આ પ્રરો છે એ પ્રરો આવી અક્ષમાં પરિણમે અને એ અક્ષ પર જે ધરીના પુષ્પો છે, આ ધરીના નીચેની એ પહેલા ખીલતા હોય આવી રીતે, અને ઉપરના એ કડી સ્વરૂપે જોવા મળતા હોય. આને આપણે અગ્રાભિવર્ધી ક્રમ કહીશું. એટલે કે પાયાના જે ભાગ છે, ધરીના જે પાયા તરફના જે પુષ્પો છે એ પુષ્પો પહેલાં ખીલે અને જેમ ટોચની દિશા તરફ જઈએ તેમ ક્રમશઃ કડી સ્વરૂપે આપણને જોવા મળશે. આવા પ્રકારનો જે અહીંયા નિર્માણ કરે, આવા પ્રકારના જે પુષ્પ વિન્યાસ બને તેને આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ અહીંયા. એટલે અપરિમિત પુષ્પ વિન્યાસની ધ્યાન રાખીશું આપણે અહીંયા કે મુખ્ય અક્ષ સતત વૃદ્ધિ પામતા રહે છે અને અનુક્રમિત એ અક્ષ ઉપર અનુક્રમિત રીતે અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વીય રીતે, પાર્શ્વીય બાજુઓમાં પાર્શ્વીય રીતે પુષ્પો ઉદ્ભવતા હોય. એટલે કે અગ્રાભિવર્ધી ક્રમ એટલે ધરીના પાયા પાસેના જે પુષ્પો છે એ પહેલાં ખીલે અને આ પ્રક્રિયા ક્રમશઃ આપણે ટોચ ઉપર જઈએ તેમ એની દિશા તરફ ક્રમશઃ આગળ વધતા જાય. એટલે આ અહીંયા સંપૂર્ણ ખીલા હોય, એનાથી ઓછા ખીલેલા હોય, પછી એમ કરતાં કરતાં ઉપર કડિકા સ્વરૂપે આપણને જોવા મળે છે. આ પ્રકારના અપરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ અહીંયા. સાથે સાથે આપણે પરિમિતના પણ જોઈ લઈએ, પછી અપરિમિતના પ્રકાર આપણે થોડાક વિશેષ વધારાના જ્ઞાન તરીકે આપણે એને જોઈએ છીએ. આ બાજુ જોઈએ આપણે પરિમિત પુષ્પ વિન્યાસ. તો પરિમિત પુષ્પ વિન્યાસ એટલે મુખ્ય અક્ષ જે જોવા મળે છે, મુખ્ય અક્ષ એ પુષ્પમાં પરિણમે છે. એટલે પુષ્પમાં પરિણમે છે. અહીંયા પરિણમતા આ જે અક્ષ છે તેની વૃદ્ધિ મર્યાદિત બને છે, તેની વૃદ્ધિ મર્યાદિત થઈ જાય છે અને તેથી જ એને પરિમિત કહેવાય. પરિમિતનો અર્થ થાય મર્યાદિત, એટલે એની વૃદ્ધિ મર્યાદિત જોવા મળે છે. અહીંયા પુષ્પો જે છે એ પુષ્પો તલાભિસારી અહીંયા તલાભિસારી ક્રમમાં ઉદ્ભવે છે, તલાભિસારી ક્રમમાં ઉદ્ભવે છે. હવે જો અહીંયા તલાભિસારી એટલે શું? તો અગ્રાભિસારીના ક્રમથી ઉલટું. એનાથી કે અહીંયા ટોચના ભાગે પુષ્પો ખીલેલા જોવા મળે અને ક્રમશઃ નીચે આવીએ તેમ આપણે અહીંયા એ જોવા મળે છે. અહીંયા પણ આની પદ્ધતિમાં આપણે જોઈએ અહીંયા તો આ કલિકા છે એ પુષ્પમાં પરિણમે છે અને પુષ્પમાં પરિણમતા પહેલાં એક શાખા આપે, બે શાખા આપે કે ત્રણ વધારે આપે, એને આધારે આગળ આપણે અભ્યાસ કરીએ છીએ. તો આ જે છે એ ટોચના પછીના ખીલે અહીંયા, એટલે આ ઉપર ખીલેલા જોવા મળે, એની નીચે એટલે કે પાયાના પુષ્પો પછી ખીલે છે, ટોચના પુષ્પો પહેલાં ખીલે છે. અહીંયા ઉલટું હતું, પાયાના પુષ્પો પહેલાં ખીલે છે, ટોચના પુષ્પો પછી ખીલે છે. અને અગ્રાભિવર્ધી ક્રમ કીધું. અને તલાભિસારી ક્રમ કહેવાય, યાદ રાખવાનો આ શબ્દને. તલાભિસારી ક્રમ એટલે તલ પ્રદેશના એટલે કે નીચેના પાયાના પુષ્પો છે એ પછી ખીલે છે, પહેલાં ટોચના પુષ્પો ખીલે. અહીંયા અગ્રાભિવર્ધી ક્રમ એટલે પાયાના ભાગ પાસેથી પુષ્પો ખીલતા ખીલતા ટોચના ભાગે જાય. આમ આ બે શબ્દો બહુ મહત્વના છે, થોડોક અહીંયા જોઈશું આપણે. તો અપરિમિત અને પરિમિત આ બે વિશેની વ્યાખ્યા અહીંયા ધ્યાન રાખવાની. જો મુખ્ય અક્ષ પુષ્પમાં પરિણમે અને તેની વૃદ્ધિ મર્યાદિત બને તો તેવા પ્રકારના પુષ્પ વિન્યાસને આપણે પરિમિત પુષ્પ વિન્યાસ કહીશું અહીંયા. અને તેના પુષ્પો તલાભિસારી ક્રમમાં ગોઠવાયેલા હોય, એટલે કે પાયાના પુષ્પો પછી ખીલે છે, ઉપર ટોચના પુષ્પો પહેલાં ખીલે છે. એનાથી ઉલટું થોડુંક અહીંયા કે અપરિમિતની અંદર મુખ્ય અક્ષ સતત આગળ વિકાસ પામતી રહે
એ પુષ્પમાં પરિણમતી નથી અને અનુક્રમિત અગ્રાભિવર્તી ક્રમમાં પાર્શ્વીય રીતે પુષ્પો ઉદ્ભવતા રહે. એટલે કે ધરીના પાયાના તરફના જે પુષ્પો છે એ પહેલાં ખીલતા હોય છે અને આવી પ્રક્રિયા ક્રમશઃ ટોચના ભાગ સુધી આપણે આગળ વધીએ તેમ જોવા મળે છે. તેને આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, બુક્સની અંદર આટલું આપેલું છે આપણે, પરંતુ આપણે નીટ માટે અથવા વધારે માહિતી માટે આપણે અપરિમિત અને પરિમિતના હું માત્ર વ્યાખ્યા બોલીશ, લખીશ અહીંયા એના પ્રકારને ઉદાહરણ ખાસ યાદ રાખીશું આપણે અહીંયા. તો અહીંયા વાત કરીએ આપણે અપરિમિત પુષ્પ વિન્યાસની. તો અપરિમિત પુષ્પ વિન્યાસના પ્રકારની વાત કરીએ આપણે. પહેલા પ્રકાર લખી દઈએ આપણે, કલગી, સૂકી, કલગી, સૂકી, નીલમ સૂકી, નીલમ સૂકી, છત્રક અને સ્તબક અથવા મુંડક કહેવાય ને, મુંડક. આ થોડીક વધારાની માહિતી છે, આપણે એને નોંધ લઈ લઈશું નોટબુક્સમાં અંદર. એટલે અહીંયા તો આ પરિમિત પુષ્પ વિન્યાસ છે એના આટલા પ્રકાર પડશે: કલગી, સૂકી, નીલમ સૂકી, છત્રક અને સ્તબક અથવા તો મુંડક એવું કહીએ આપણે. એના ઉદાહરણો જોઈએ આપણે. તો અહીંયા કલગીમાં હશે રાઈ. ઉદાહરણ યાદ રાખવાના, ઉદાહરણ પૂછાય છે આપણે. રાઈ, ગલતોરો, રાય અને ગલતોરો કલગીમાં આવશે. એવી રીતે સૂકીની અંદર અરડુસી અને અંધેડી, અંધેડી એ સૂકી પુષ્પ વિન્યાસની અંદર જોવા મળશે. ત્યાર પછી નીલમ સૂકીની વાત કરીએ તો સેતુર, સેતુર. છત્રકમાં આવશે ડુંગળી અને વલિયારી. અને સ્તબક અથવા મુંડકની વાત કરીશું આપણે તો એની અંદર સૂર્યમુખી આવશે અને હજારી ગોટા, ગલગોટ કહીએ છીએ આપણે એને, હજારી ગોટા. તો આની વ્યાખ્યાના આપણે તો કંઈ વાંધો નહીં, ખાસ ઉદાહરણ આપણે યાદ રાખવા પ્રયત્ન કરીશું અહીંયા કે અપરિમિતની અંદર કલગી, રાય અને ગલતોરો, સૂકીના પ્રકારની અંદર અરડુસી અને અંધેડી, નીલમ સૂકીની અંદર સેતુર, છત્રકની અંદર ડુંગળી અને વરિયાળી, સ્તબક અથવા મુંડકની અંદર સૂર્યમુખી અને હજારી ગોટા. હવે આની વ્યાખ્યાની વાત કરું તમને ભાઈ. અહીંયા કલગી જે પુષ્પ વિન્યાસ અક્ષ જે છે એ પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર જે પુષ્પો જોવા મળે છે એ પુષ્પો અહીંયા સદંડી જોવા મળે. એટલે કે પુષ્પદંડ ધરાવતા હોય, આવી રીતે સદંડી પુષ્પ જોવા મળતા હોય આવી રીતે, તો એને આપણે કલગી તરીકે ઓળખાય. સદંડી પુષ્પ ધરાવતા હોય પુષ્પ વિન્યાસ અક્ષ પર કલગી કહેવાય ને, રાય અને ગલતોરો. એવી રીતે સૂકીમાં અદંડી પુષ્પો ધરાવતા હોય, આવી રીતે અદંડી એટલે પુષ્પદંડ ના હોય અને સીધા જ પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર અદંડી પુષ્પો ગોઠવાયેલા હોય, તેને અરડુસી અથવા અંધેડી કહેવામાં આવે. નીલમ સૂકી એ સૂકીનો જ પ્રકાર છે. એનો જે પુષ્પ વિન્યાસ અક્ષ જે છે એ નબળો અને આમ લટકતો જોવા મળે છે. દાખલા તરીકે સેતુર જોયા હશે તમે. સેતુરનો જે આખો પુષ્પ વિન્યાસ અક્ષ છે આમ લબડતો જોવા મળે છે. હા, એની અંદર નીલમ સૂકી જોવા મળે છે. એટલે પુષ્પ વિન્યાસ અક્ષ લબડતો અને નબળો જોવા મળે છે અને એના પર એકલિંગી પુષ્પ જોવા મળે. એની પ્રકારો આપણે જોઈશું, એમાં ખબર પડશે આપણને એકલિંગી પુષ્પ કેવા જોવા મળે. છત્રકની વાત કરીએ કે પુષ્પ વિન્યાસ અક્ષ જે જોવા મળે છે, આ પુષ્પ વિન્યાસ અક્ષ છે એ આગળથી આમ ચપટો બને, સંકુચિત બને છે અને તેના ઉપરથી છત્રીના સળિયાની જેમ આવા અહીંયા પુષ્પો નિર્માણ પામે છે. છત્રીના સળિયાની જેમ પુષ્પો નિર્માણ પામે છે અને દરેક પુષ્પો એ વિકસિત પુષ્પદંડ ધરાવતા હોય છે અહીંયા. એટલે આવી રીતે જોવા મળે. દાખલા તરીકે લીલી વલિયારી તમે જોઈ હશે. વલિયારી એટલે બીજમાં પરિણમે છે, પણ એ પહેલાં એના જે પુષ્પ જોવા મળે છે એ અહીંયા આવી રીતે છત્રક પ્રકારના જોવા મળે છે. એટલે પુષ્પ વિન્યાસ અક્ષ અહીંયા સંકુચિત બની જાય છે અને તેના ઉપરથી છત્રીના સળિયાની જેવા પુષ્પો નિર્માણ પામે છે, જેને આપણે છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ કહેવામાં આવે. અને સ્તબક અથવા મુંડકની અંદર આ જે પુષ્પ વિન્યાસ અક્ષ છે એ સંકુચિત અને
આમ ચપટો બની જાય છે, સંકુચિત અને ચપટો બને છે આવી રીતે. અને એ પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર આ અહીંયા જે પુષ્પ જે જોવા મળે છે એ કેન્દ્ર બી સારી રીતે અહીંયા પરિઘ વિસ્તારમાં જોવા મળે તેને કિરણ પુષ્પક કહેવાય. તેને આપણે કિરણ પુષ્પક કહીશું. અને કેન્દ્રમાં જે ગોઠવાયેલા છે અહીંયા આવી રીતે કેન્દ્ર બી સારી રીતે એને આપણે બિંબ પુષ્પક તરીકે ઓળખીશું એને. એટલે તમે સૂર્યમુખીના પુષ્પની વાત કરીએ આપણે તો સૂર્યમુખીના પુષ્પની પાંખડીઓ જોવા મળે છે પીળા રંગની, એને કિરણ પુષ્પક કહેવાય. પણ વચ્ચે અંદર તમે જો બિંબ, એમાં બિંબ પુષ્પો જોવા મળે છે. બરાબર. એટલે આ સ્તબક અથવા મુંડક પ્રકારના પ્રકાર થશે. એટલે અપરિમિત પુષ્પ વિન્યાસના પ્રકાર ભલે બોક્સમાં નથી આપ્યા, થોડું યાદ રાખવા ઉદાહરણ યાદ રાખીશું આપણે: કલગી, સૂકી, નરમસૂકી, છત્રક અને સ્તબક અથવા મુંડક. એવી જ રીતે પરિમિત પુષ્પ વિન્યાસની આપણે અહીંયા પ્રકારોની વાત કરીએ તો એના પ્રકારો અહીંયા એકાકી પરિમિત, એકાકી પરિમિત, એક શાખી પરિમિત, એક શાખી પરિમિત, ત્યાર પછી અહીંયા દ્વિશાખી પરિમિત અને બહુશાખી પરિમિત. અહીંયા તો અહીંયા જે પ્રકાર જોવા મળશે, પહેલા ઉદાહરણ લખી દઈએ આપણે અહીંયા કે જાસૂદ અને દારૂડી, જાસૂદ અને દારૂડી બેના પુષ્પો અહીંયા એકાકી પ્રકારમાં આવશે. અહીંયા બે પ્રકાર આપણે પાડીશું. હવે આપણે સમજીએ: એક તો વિકાસી અને ઉભયતો વિકાસી. એક તો વિકાસીનું હેમેલિયા આવશે. ઉદાહરણ હેમેલિયા, હેમેલિયા એના ઉદાહરણ અહીંયા હેમેલિયા. આનું ઉદાહરણ છે હાથી સુંઢી, હાથી સુંઢી. બરાબર. એવી રીતે દ્વિશાખીનું ઉદાહરણમાં આવશે મોગરો, પારિજાતક. મોગરો આવે છે, ત્યાર પછી પારિજાતક અને સાગ, સાગ. અને બહુશાખીના ઉદાહરણમાં આપણે જોઈશું લાલ કરેન, લાલ કરેન અને આંકડો. આંકડો આવે છે તે એટલે આંકડો. આ એના પરિમિતના પ્રકાર થશે. તો અહીંયા જોઈએ આપણે કે આ પુષ્પ વિન્યાસ અક્ષ છે, આ મુખ્ય અક્ષ છે. એ મુખ્ય અક્ષ જે છે આપણે આગળ પણ કીધું કે પ્રરો જો પુષ્પમાં પરિણમે તો એકાકી હોય. એટલે આ પ્રરો છે એ ડાયરેક્ટ અહીંયા પુષ્પમાં પરિણમતી હોય. એટલે કે ટોચ પર એક જ પુષ્પ જોવા મળે તો એને આપણે એકાકી પરિમિત તરીકે ઓળખીશું. જાસૂદની અંદર તમે જો જાસૂદના ટોચના ભાગે તમે બહુ ધ્યાનથી જોશો તો પુષ્પ વિન્યાસ દંડ હોય એમાં એક સાંધા જેવી રચના જોવા મળે છે અને પછી પુષ્પ વિન્યાસ અક્ષ ચાલુ થાય છે. અહીંયા એને સંધાન કહેવાય. પુષ્પદંડ, પુષ્પ વિન્યાસ અક્ષ, સંધાન પ્રદેશ એવું કહેવાય. તો આવી અપરિમિત એકાકી પરિમિત તરીકે જોવા મળે છે. ઉદાહરણમાં જાસૂદ અને દારૂડી અહીંયા જોવા મળે. ભોયરીંગણી તરીકે આપણે એને ઓળખીએ છીએ. એક શાખીની વાત કરી અહીંયા કે આ જે પુષ્પાક્ષ છે એ પુષ્પમાં પરિણામતા પહેલા એક શાખામાં પરિણમે છે, એક શાખા આપે અને એ શાખા ઉપર અહીંયા પુષ્પ નિર્માણ પામે. પણ એ પુષ્પ બી એવી રીતે શાખા નિર્માણ કરતા રહે. અક્ષ પુષ્પમાં પરિણામતા પહેલા એક શાખા નિર્માણ કરે, તેનું પુષ્પ બી તેની અક્ષ અગ્રભાગ કહીએ આપણે, એ પણ પુષ્પમાં પરિણમતા પહેલા એક શાખા નિર્માણ કરે. આવી શાખાઓ જો એક જ બાજુએ નિર્માણ થતી હોય તો એને એકતો વિકાસી કહેવાય. તેને એકતો વિકાસી હેમેલિયાની અંદર જોવા મળે. પણ આવી શાખાઓ અહીંયા જોવા મળે. આ એક શાખા, એનું પુષ્પ અહીંયા, આ ડાબી બાજુ, આ જમણી બાજુ, ડાબી બાજુ, આમ વારાફરતી જો શાખાઓ નિર્માણ પામતી હોય તો એને ઉભયતો વિકાસી અથવા હાથી સુંઢી તરીકે ઓળખાય છે અહીંયા. એટલે એક શાખી પરિમિતની અંદર એક તો વિકાસી, એક જ બાજુએ જો શાખાઓ નિર્માણ થતી રહી અહીંયા તો એક તો વિકાસી કહેવાય. એક જમણી, એક
જમણી બાજુ એક ડાબી બાજુ એક જમણી બાજુ એટલે કે બંને પાર્શ્વ બાજુએ શાખાઓ નિર્માણ પામશે તો આપણે એને ઉભયતો વિકાસી તરીકે ઓળખીશું. અહીંયા હવે દ્વિશાખીશ તો આ પુષ્પમાં પરિણમતા પહેલા આ પુષ્પમાં પરિણમે એ પહેલા બે શાખાઓ નિર્માણ કરે અહીંયા અને તે પણ એમ જ કરે એટલે આ પણ અહીંયા બે શાખાઓ નિર્માણ કરે તે પણ આમ જ કરે એટલે આવો જ્યારે પુષ્પ વિન્યાસ નિર્માણ પામે એટલે કે પુષ્પ અક્ષ પુષ્પમાં પરિણમતા પહેલા બે શાખાઓ નિર્માણ કરે અને તે શાખાઓ પણ તેમ જ કરે તો એને આપણે દ્વિશાખી પરિમિત કહેવાય. મોગરાની અંદર પારિજાતક કે સાગની અંદર આવા પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે. અને